સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો આવતીકાલે હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકે છે અને કયા સંકેતો પર રાખવી નજર, એના પર કરીશું ચર્ચા. પરંતુ એ પહેલાં જોઈ લઈએ મુખ્ય સમાચાર. તેજી સાથેની શરૂઆત બાદ બજારમાં આવી નફા વસૂલી. સેન્સેક્સ નિફ્ટી ઉપલા સ્તરેથી ઘટીને બંધ. નિફ્ટી બેન્કોમાં પણ ફ્લેટ ક્લોઝિંગ, તો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આવ્યો મોટો ઘટાડો. જીએસટી ઘટાડાને કારણે ઓટો શેર ટોપ ગિયરમાં. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1% ઉછળ્યો, 6% ઉછળીને એમએનએમ બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. ત્યાં જ આઈશરમાં પણ સારી તેજી. એફએમસીજી શેરોમાં પણ ખરીદદારી જોવા મળી. બ્રિટાનિયા 3% વધ્યો, જ્યારે ડાબર, કોલગેટ, જ્યુબિલિયન્ટ ફૂડ અને નેસ્લે પણ 2 થી 4% જેટલા વધ્યા. જીએસટી ઘટવાથી ફેશન, ફૂટવેર અને ટેક્સટાઇલ શેર્સમાં પણ આવી તેજી. બાટામાં આવ્યો 7%નો ઉછાળો. ટ્રેન્ટ અને આદિત્ય બિરલા ફેશન પણ રહી સારી ખરીદદારી. અને રિટેલ ઇન્સ્યોરન્સમાં ઝીરો જીએસટી બાદ પણ વીમા કંપનીઓમાં ઉપલા સ્તરેથી આવ્યો ઘટાડો. ઇનપુટ વગર ક્રેડિટ ખર્ચ પર જીએસટીએ વધારી ચિંતા. એચડીએફસી લાઇફ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં ઉપલા સ્તરેથી આવ્યો 5%નો ઘટાડો. તો સૌથી પહેલાં આજના બજારનું કામકાજ જોઈ લો, કારણ કે જો આજના દિવસે બજારમાં તમને જીએસટી બૂસ્ટરને પગલે એક સારી તેજી જોવા મળી, પરંતુ આજે ઉપલા સ્તરેથી આપણને બજારમાં એક દબાણ પણ આવતું જોવા મળ્યું છે. કઈ રીતના આજના દિવસનું કામકાજ થયું તો જુઓ. આજે નિફ્ટી ખુલ્યો 24,980ના હાઈ બનાવ્યા, પરંતુ દિવસનો અંત અહીંયાથી તમને 24,734 પર આવ્યો. એટલે ઓલમોસ્ટ અહીંયા ઉપલા સ્તરેથી તમને લગભગ 240 પોઈન્ટથી વધારેનો ઘટાડો આવતો જોવા મળ્યો. એવી જ પરિસ્થિતિ આજે જ્યાં એક્સપાયરી હતી સેન્સેક્સની, ત્યાં પણ જોવા મળી. જુઓ 81,456ના હાઈ પર ખુલ્યા બાદ આજે 80,718 પર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. એટલે 450 પોઈન્ટ અને બીજા 300 એટલે લગભગ 750 પોઈન્ટનો ઘટાડો તમને ઉપલા સ્તરેથી આજે સેન્સેક્સની અંદર આવતો દેખાયો. ખાસ કરીને નિફ્ટી બેંકની અંદર પણ જુઓ આજના દિવસે એક 54,450 સુધીના હાઈ બન્યા, પરંતુ 54,075 પર એક ખાસ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. એટલે ઓલમોસ્ટ અહીંયા પણ આજે તમને 400 પોઈન્ટ, 450 પોઈન્ટનો એક મોટો ઘટાડો અહીંયા આવતો દેખાયો. મિડ કેપ અને સ્મોલ કેપ તો આજે બંને લાલ નિશાનની અંદર જ આખો દિવસ કારોબાર કરતા દેખાયા હતા, અને ત્યાં આજના દિવસે આપણને દિવસના નીચલા સ્તર પર એક ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. ખાસ કરીને ઇન્ડિયા વિક્સ જુઓ, આજે તમને ભલે એક ઓછો ઘટાડો દેખાઈ રહ્યો, પરંતુ 11ની નીચે આજે પણ અહીંયા ઇન્ડિયા વિક્સ આપણને બંધ થતું જોવા મળ્યું છે. એટલે એના પર એક ખાસ નજર રાખવાની. અને એડવાન્સ ડિક્લાઇનનો રેશિયો જોશું તો સવારે જે પ્રકારે આપણને બજાર એક બહુ જ સારી મજબૂતી સાથે ખુલવા જોવા મળ્યું હતું, પરંતુ દિવસના અંતે એડવાન્સ ડિક્લાઇન પર જુઓ તમને અહીંયા ઘટનારા તરફી રહેતો દેખાયો. ખાસ કરીને આજે જુઓ તમને તેજી આવી, તેમાં નિફ્ટીના ફ્રન્ટ પરથી એમએનએમનું કાઉન્ટર હતું કે જ્યાં આગળ એક 6%ની તેજી રહી. આ ઉપરાંત તમને બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, અપોલો હોસ્પિટલ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આજના દિવસમાં તમને એક તેજી સાથેનું કામકાજ દેખાયું. પરંતુ જ્યાં તમને દબાણ આવ્યું એમાં જુઓ ટાટા કન્ઝ્યુમર, એચડીએફસી લાઇફ, વિપ્રો અને મારુતિ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આજે તમને એક દબાણ આવતું જોવા મળ્યું. એટલે ઓવરઓલ બજારની અંદર આજે તમને જ્યાં તેજી હતી એ કાઉન્ટર્સમાં પણ આજે એક વેચવાલી સાથેનું ક્લોઝિંગ આવતું દેખાયું છે. આપણી સાથે અત્યારે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે. વિરલજી, સ્વાગત આપનું. વેરી ગુડ ઇવનિંગ. અને ખાસ કરીને જુઓ આજના દિવસે બજારમાં એક જીએસટી બૂસ્ટર ડોઝ મળ્યો, એનો એક રિએક્શન આવ્યું, પરંતુ રિએક્શન ટકી નથી શક્યું. ખાસ કરીને કઈ રીતે બજારને હવે અહીંયાથી મૂલવવું જોઈએ, કારણ કે જુઓ અહીંયા જે પ્રકારે આપણને નીચલા સ્તરેથી 24,500 અને 24,000, 25,000 એક અત્યારે રેન્જ બનતી ખાસ દેખાઈ રહી છે બજારમાં. ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી જેવી રીતે તમે કીધું કે આજે આપણે ગેપ ઓપન જોયું હતું પણ એ ટક્યું નથી ને ત્યાંથી આપણે કરેક્શન્સમાં ઓલમોસ્ટ 270 થી 280 પોઈન્ટ્સનું કરેક્શન જોઈ લીધું છે. ઉપરમાં સાથે આપણે જોઈએ તો એને જો 50 ડીએમએ છે તો અરાઉન્ડ 24,973 ના આસપાસ જે આપણું આજનું હાઈ લેવલ છે, એટલે ત્યાં એક રેઝિસ્ટન્સ ફેસ કર્યો, ત્યાંથી કરેક્શન્સ પણ જોવા મળે છે. જે હિસાબે આપણે જીએસટીમાં ટેક્સ સ્લેબ્સ ને આવા ને બધામાં ઘટાડો આપણને
કરવામાં આવ્યું છે, તો એ જો પોઝિટિવ ન્યૂઝ હતા એ આજે ટક્યું નથી ને આપણે કરેક્શન જે હિસાબે જોયું છે મને લાગે છે હજી 1-2 દિવસ કન્ટિન્યુ કરી શકે છે. નીચેમાં જોઈએ તો એને 24,500 થી 24,300 છે કે અત્યારનો જો પ્રીવિયસ વીકના જો લોઝ હતા એ બધા એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અગર એ બધા બ્રેક કરે છે તો કરેક્શન્સમાં આપણને પછી 24,000 થી 23,800 એ બધા લેવલ્સ પણ આવી શકે છે. મારા હિસાબે કાલે થોડું હજી આપણને કરેક્શન જોવા મળી શકે છે. તો અગર અહીંયાથી થોડું અપસાઇડમાં અગર ઓપન થાય છે ફરીથી અરાઉન્ડ 24,750 થી 24,780 ના વચમાં, તો મારા હિસાબે એ લેવલ્સ પર વેચવાની સલાહ રહેશે. ઉપરમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 24,900 ના આસપાસ મૂકી શકીએ અને નીચેમાં ટાર્ગેટ્સમાં 24,650 થી 24,550 ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને આવતીકાલે પણ અહીંયાથી આપણને નિફ્ટીની અંદર એક દબાણ રહેતું જોવા મળી શકે. એટલે જો કાલે કોઈક આપણને ઉછાળો જોવા મળે છે ખાસ કરીને 24,750 24,780 તરફેનો, તો અહીંયાથી આપણે વેચવાલી કરવાની છે. એક 24,900નો ઉપરમાં સપોર્ટ મૂકીશું. નીચેમાં 24,650 અને 24,550ના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે. એટલે નિફ્ટીનું સેટઅપ અહીંયાથી આપણને થોડુંક નેગેટિવ થતું દેખાઈ રહ્યું છે. એટલે અહીંયાથી ઉછાળે વેચવાલીની સલાહ બનતી દેખાઈ રહી છે. આ તો હવે આપણે વિરલજીની રણનીતિ હતી, પરંતુ આપણા અન્ય એક્સપર્ટ્સ આજે શું કહી રહ્યા છે એના પર પણ એક વખત નજર કરીએ. તો જુઓ, આનંદ રાઠી શેર્સના જીગર પટેલ કહી રહ્યા છે અહીંયાથી નિફ્ટી ફ્યુચર્સ 24,750 24,750ની વચ્ચે ખરીદારી કરીને ચાલો. નીચેમાં 24,500નો એક સ્ટોપ લોસ રાખવો અને 25,100ના એક ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. તો બીજી તરફ તમને જેએમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહ પણ કહી રહ્યા છે કે ઉછાળે અહીંયાથી નિફ્ટીની અંદર વેચવાલી કરીને ચાલો. 24,900 950 પાસે આવે ત્યારે એક વેચવાલી કરો. 25,050નો એક સ્ટોપ લોસ અને 24,750 24,600ના એક લક્ષ્યાંક નીચેની તરફ આવતા જોવા મળી શકે છે. એટલે જુઓ, આપણા ત્રણમાંથી જે બે આપણા નિષ્ણાંતો છે હજી અહીંયાથી નિફ્ટીની અંદર ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે કે જ્યાં આગળ આપણને 24,600 સુધીના એક લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ નજર રાખતા રહેવાનું છે. પરંતુ આગળ વધીને આજે હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરવી છે, કારણ કે જો આજના દિવસમાં ઘણી બધી જગ્યા પર આપણને એક સારી તેજી સાથેની શરૂઆત જોઈ મળ્યા બાદ ખાસો એવો ઘટાડો આવ્યો હતો અને એમાંથી એક કાઉન્ટર સૌથી પહેલાં HDFC લાઈફનું બની રહ્યું છે. ન માત્ર HDFC લાઈફ, આજે અન્ય જો આપણે કાઉન્ટર્સ જોઈએ SBI લાઈફમાં પણ એ જ પ્રકારની કંઈક પરિસ્થિતિ જોવા મળી. આજના દિવસે એક સારી તેજી હતી, પરંતુ અહીંયા જે ક્લોઝિંગ જોવા મળ્યું છે એમાં મહત્ત્વના સપોર્ટ તોડ્યા છે. ICICI પ્રુડેન્શિયલની અંદર પણ જુઓ, આજના દિવસે આપણને જે ક્લોઝિંગ જોવા મળ્યું ઓલમોસ્ટ ઉપરના સ્તરેથી આ સ્ટોક આપણને 40 રૂપિયા જેટલો ઘટતો દેખાયો. 10% ખાસો એવો ઘટાડો અહીંયા પણ આપણને ઉપલા સ્તરેથી એક લગભગ 6-7% આવતો જોવા મળ્યો છે. આ ઉપરાંત તમને ICICI જે જનરલ ઇન્સ્યોરન્સનું કાઉન્ટર છે, એટલે કે ICICI લોમ્બાર્ડનું કાઉન્ટર છે, ત્યાં પણ ઉપલા સ્તરેથી દબાણ આવતું દેખાયું. એટલે બધી જગ્યાએ આજે એક ઉપલા સ્તરેથી આપણને દબાણ ઇન્સ્યોરન્સ સ્ટોક્સની અંદર આવ્યું છે. ખાસ કરીને વિરલજી, હવે અહીંથી કેવી રણનીતિ રાખવી? તમને લાગે છે કે આ ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં આજે જે દબાણ બન્યા છે, ખાસ કરીને SBI, HDFC, ICICI પ્રુડેન્શિયલ, આ બધાની અંદર ત્યાં આગળ અત્યારે ખરીદવીની તક છે કે પછી હજી અહીંયાથી આ બધા સ્ટોકમાં કરેક્શન આગળ વધે ટેકનિકલી આપણને એવું લાગે છે? બધા કાઉન્ટર્સમાં મને હજી થોડું કરેક્શન જોવા મળે એવું દેખાઈ રહ્યું છે. હાલાકી બધા આજે ઉપરમાં ગેપ ઓપન થયા તો ઓલમોસ્ટ 3-4% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી ગેપ અપમાં. પણ ત્યાર પછી કરેક્શન્સ આપણને બધામાં સારું એવું જોવા મળે છે અને બધાના જો વીકલી લોસ ને બધા હતા એના નીચે અત્યારે ક્લોઝિંગ આપી ગયા છે. એટલે કાઉન્ટર ઓવરઓલ જોવા તો થોડા વીક થઈ ગયા છે અને આજે વોલ્યુમ સાથે એમાં સેલિંગ આપણને જોવા મળી છે. એટલે લાગે છે અહીંયાથી હજી આપણને 3-4% જેટલો હજી કરેક્શન જોવા મળી શકશે. જ્યાં સુધી જીએસટીમાં આપણને એમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ને બધામાં જીએસટી માઇનસ કર્યા પછી કેટલું પ્રીમિયમ ને આવે છે, કેટલું એ લોકો આગળ કસ્ટમર્સ ને એ લોકો આગળ ફોરવર્ડ કરે છે, એ બધું જ્યાં સુધી ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી મને લાગે છે સ્ટોક્સમાં થોડું કરેક્શન રહી શકે છે અને હજી સાઇડવેઝ મુવમેન્ટ પણ આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક્સ સારા એવા છે, પણ મારા હિસાબે થોડું અત્યારે વેઇટ કરવાની સલાહ છે. અહીંયાથી ક્લેરિટી ને બધું આવે ત્યાર પછી એમાં બાય કરવાની સલાહ રહેશે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર સ્ટોક સારા, પરંતુ અહીંયાથી આપણને દબાણ જે રીતથી જોવા મળ્યું છે થોડીક સ્પષ્ટતા આવવા દો, ત્યારબાદ અહીંયાથી ખરીદદારી કરીશું. જો કે આ બધા સ્ટોકની અંદર હજી પણ
થોડો ઘટાડો આવે એવી એક અપેક્ષા અત્યારે તો બનતી દેખાઈ રહી છે. પરંતુ આજના દિવસે જુઓ એવું નથી કે લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોકમાં જ આવું રહ્યું. એક ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટનું કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે જુઓ એક સારી તેજી આપણને જોવા મળી હતી. 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર કાઉન્ટર નીકળ્યો હતો, એક બ્રેકઆઉટ હતું, પરંતુ બ્રેકઆઉટ તો ફિઝલ આઉટ થઈ ગયું. આખા દિવસની જે તેજી હતી એ પણ ધોવાઈ ગઈ અને દિવસના અંતે તમને 3% ઘટાડા સાથે અહીંયાથી બંધ થતો જોવા મળ્યો છે. હવે આમ મોટા મોટી જોઈએ તો આ કાઉન્ટર નીચેમાં જુઓ 1050, ઉપરમાં 1150 આ રેન્જમાં જ રહેલું છે. તો આ હજી થોડો ઘણો ઘટાડો આવે તો 1050ની આજુબાજુ શું અહીંયા ધ્યાન રાખવું જોઈએ ટાટા કન્ઝ્યુમરમાં? હા, જરૂર જોવાય છે. આપણે જોઈએ તો ઓલમોસ્ટ 2 મહિનાનો જે એનો રેન્જ હતો એ રેન્જમાં આજે ગેપ ઓપન થયો હતો ને ત્યાર પછી આપણે ઘટાડો જોયો છે. જે રીતે તમે કીધું એ 1120 અને નીચેમાં 1040 એની એક મોટી રેન્જ છે. એ રેન્જના અત્યારે જ ફરીથી આપણે ક્લોઝિંગ જોવા મળી છે અને એમાં પણ આજે જોઈએ તો સેલિંગ વોલ્યુમ સાથે એમાં સેલિંગ આપણને જોવા મળી છે. લાગે છે ફરીથી આપણને નીચેમાં 1030 1040ના આસપાસના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. અગર એ લેવલના આસપાસ આવે છે તો બાય કરીને ચાલી શકે છે. ઓવરઓલ અહીંયાથી ફરીથી આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી શકશે. ને અગર આજના હાઈઝ ને બધા ક્રોસ કરશે તો અપસાઇડમાં પછી આપણને 1160 થી 1180 સુધીના મીડિયમ ટર્મમાં લેવલ જોવા મળી શકે છે. ઓવરઓલ કાઉન્ટર એટલે મને લાગે છે થોડું સારું થઈ શકે છે. એટલે ડીપ્સમાં આવે છે તો બાય કરવાનું રહેશે. સ્ટોપ લોસ આપણે પછી 1020ના આસપાસનો સ્ટોપ લોસ મૂકી શકીએ. 1020નો એક સ્ટોપ લોસ મૂકી શકો છો. 1040ની આજુબાજુ આવે ત્યારે ખરીદદારી કરીને ચાલો. ટાટા કન્ઝ્યુમરની અંદર આજના દિવસે એક મોટો ઘટાડો આપણને ઉપલા સ્તરેથી આવતો જોવા મળ્યો છે. પરંતુ તો પણ આજના દિવસે જુઓ તમને ખાસ કરીને એક ઓટો સ્ટોક્સ એવા રહ્યા છે કે જ્યાં આગળ આજે થોડી પણ આશા જન્મતી જોવા મળી. એક એક કરીને એકાદ બે સ્ટોક પર ચર્ચા કરવી છે. સૌથી પહેલાં M&M પર કરીએ, કારણ કે આજે સૌથી વધારે તેજી આ કાઉન્ટરમાં જોવા મળી હતી. છતાં પણ અહીંયા જો જુઓ આપણને એક નીચલા સ્તરે ઉપલા સ્તરેથી એક દબાણ તો આવ્યું છે, જે પ્રકારેનું અહીંયા ગેપઅપ ઓપનિંગ જોયું એ બાદ. પરંતુ હવે અહીંથી કયા લેવલે ખાસ M&M માટે વોચઆઉટ કરશો, કારણ કે હવે થોડો કાઉન્ટર અનચાર્ટેડ ટેરેટરીની અંદર પહોંચ્યો છે? ઓવરઓલ M&M કાઉન્ટરમાં અત્યારે પણ સારું દેખાઈ રહ્યું છે. પણ આજે જે હિસાબે 7% ગેપ ઓપન થયો ત્યાર પછી જો તો થોડું કરેક્શન જોવા મળ્યું છે ને ઓવરઓલ એક રેન્જમાં ટ્રેડ કર્યું હતું. તો આજનું જો એનું ગેપ છે મારા હિસાબે એક આપણે થોડું ફીલ કરે એવી રીતે મને દેખાઈ રહ્યું છે ને અહીંયાથી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. નીચેમાં આપણને ફરીથી 3350 થી 3300ના વચમાં લેવલ્સ પણ આવે એવું દેખાઈ રહ્યું છે. તો અત્યારે મારા હિસાબે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. જેના પાસે પણ અગર નીચેના ભાવે બાય કરેલા હોય તો મારા હિસાબે આ લેવલ્સ પર થોડું બહુ પ્રોફિટ બુક કરી શકે છે. ઓવરઓલ કાઉન્ટર જ્યાં સુધી નીચેમાં 3200 3180 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી કાઉન્ટર સારું છે ને એવરી ડીપ્સમાં આપણે બાય કરીને ચાલી શકે છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોઈએ તો ઉપરમાં આપણને ફરીથી 3800 થી 4000ના લેવલ્સ પણ જોવા મળી શકશે. એટલે ઓવરઓલ કાઉન્ટર સારું છે પણ અહીંયાથી ડીપ્સમાં પછી જ બાય કરવાનું રહેશે. કાઉન્ટર સારું, પરંતુ ઘટાડો આવે 3200 રૂપિયા સુધીનો ત્યારે એક વખત ખરીદવાનું ફરી પાછું વિચારો. અત્યારે થોડું વોચલિસ્ટમાં રાખો. આ લેવલે ખરીદદારી કરવાની સલાહ નથી. આ ચર્ચા કરવાનું જો બીજું કારણ એક મારુતિનું પણ હતું, કારણ કે મારુતિમાં પણ આજના દિવસે 15200ના એક આપણને ફરી પાછા હાઈ બનતા દેખાયા હતા અને ત્યાંથી આજે જુઓ આપણને અહીંયા દબાણ આવતું જોવા મળ્યું છે. અને દબાણ એક્ઝેક્ટલી અહીંયા જુઓ 14625ની આજુબાજુના સપોર્ટ લઈને આજે બંધ થતું દેખાયું છે કાઉન્ટર. આજે આજના દિવસનો લો પણ જુઓ 14630નો જ બનતો જોવા મળ્યો છે. લાગે છે અહીંયા થોડું ઘણું કાઉન્ટર કન્સોલિડેટ થાય કે કદાચ અહીંયાથી વધારે ઘટાડા તરફી જોવા મળે, કારણ કે 15000નું લેવલ આજે પહેલી વખત મારુતિએ પણ પાર કર્યું હતું. ઓવરઓલ મારુતિમાં પણ મને લાગે છે અહીંયાથી પ્રોફિટ બુકિંગ આપણને ફરીથી જોવા મળી શકશે. અગર આપણે થોડું મોટું ચાર્ટ અગર જોઈએ તો લાસ્ટ 3-4 મહિનામાં જોઈએ તો નીચેમાં 11500 ને 12000ના વચમાં સારા કોન્સોલેશન્સ પછી આપણને આ મુવમેન્ટ સારી એવી જોવા મળી છે અને ઓલમોસ્ટ એ લેવલથી જોઈએ તો 20% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ પણ આપણે જોવા મળી હતી. એમાં પણ આપણે જોઈએ તો લાસ્ટ મંથમાં એક ગેપ હતું જો અત્યાર સુધી ફીલ નથી થતો. મને લાગે છે એ ફીલ કરવા માટે પણ અહીંયાથી થોડું બહુ હજી કરેક્શન્સ આવી શકે છે. જેના પાસે પણ તો મારા હિસાબે એ જ રહેશે કે અહીંયા પ્રોફિટ બુક કરવાનું રહેશે. નીચેમાં આપણને ફરીથી 13500 થી 13000ના વચના લેવલ્સ આવે એવું દેખાઈ રહ્યું છે. તો એ લેવલ્સના આસપાસ આવે તો ત્યાં લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ લોંગ ટર્મ માટે પણ સ્ટોક સારું દેખાઈ રહ્યું છે અને નીચેમાં આપણે અગર સ્ટોપ લોસ કોને મૂકવું હોય તો અરાઉન્ડ 11800ના આસપાસના સ્ટોપ લોસ મૂકી શકે છે. ને લાંબા સમયમાં આપણને ઉપરમાં 17000 થી 18000ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો વિરલજી, આવતીકાલ માટે હવે આપની પસંદગી સ્ટોક સ્પેસિફિક ક્યાં બની રહી છે? આવતીકાલ માટે એટલે મારો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે છે. બે સ્ટોક છે, બંને બાયમાં છે. પહેલું ક્યુમિન્સ ઇન્ડિયા પર છે. અત્યારે જોઈએ તો એ 52 વીક હાઈ પર ટ્રેડ કર્યું છે.
છેલ્લા 10-15 દિવસનું કોન્સોલેશન્સ પણ બ્રેકઆઉટ થયું છે, વોલ્યુમ્સ પણ અત્યારે સારા વધી રહ્યા છે, સાથે એવરેજીસના ઉપર ટ્રેડ કર્યો છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 3765 ના આસપાસ મૂકવાનું રહેશે ને ઉપરની બાજુમાં ટાર્ગેટ આપણા 4300 ના રહેશે. સેકન્ડ પિક મારી આઈડીએફસી ફર્સ્ટ બેંક પર છે. એ પણ આપણે જો તો છેલ્લા એકાદ મહિનાનું સારું એવું કોન્સોલેશન્સ ને બ્રેકઆઉટ આપ્યું છે. વોલ્યુમ એમાં એના જો 50 ડીએમએ છે ને એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. વોલ્યુમ્સ પણ આજે એમાં સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળશે અને એના જો પ્રીવિયસ હાઈસ છે અરાઉન્ડ 78 ને બધા એ પણ બ્રેક કરે એવું દેખાઈ રહ્યું છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 67 ના આસપાસ મૂકવાનું રહેશે ને ઉપરમાં ટાર્ગેટ્સ 82 ના છે. એટલે જુઓ, બે જગ્યાએ ખાસ પસંદગી વિરલજી દ્વારા એક ક્યુમિન્સ ઇન્ડિયા ખરીદદારી કરીને ચાલો 3765 આ એક સ્ટોપ લોસ અને 4300ના એક લક્ષ્યાંક તમને ક્યુમિન્સની અંદર આવશે. અને ખાસ કરીને આઈડીએફસી ફર્સ્ટ બેંક 67નો સ્ટોપ લોસ અને 82ના લક્ષ્યાંક અહીંયા તમને આવતા જોવા મળી શકે છે. એટલે આ બંને પર એક નજર રાખવાની છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ આગળ વધીએ, અન્ય સ્ટોક પર આજે ચર્ચા કરવી છે. એમાં જો આજના દિવસે એક ફૂટવેર સ્ટોક્સ આપણને સારી રેલીમાં દેખાય. એમાંથી નો ડાઉટ બાટા ઇન્ડિયામાં તો આજે એક 7%ની સારી તેજી આપણને જોવા મળી હતી જ. પરંતુ જુઓ, કેમ્પસ એક્ટિવવેર જેવા કાઉન્ટરની અંદર પણ આજના દિવસે આપણને એક સારી તેજી જોવા મળી હતી. જોકે ઉપલા સ્તરેથી અહીંયા દબાણ આપણને આવતું દેખાયું. આ ઉપરાંત તમને મેટ્રો બ્રાન્ડની અંદર પણ એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું. જાંગડી 4.5%ની એક તેજી આપણને આવતી જોવા મળી. અને લિબર્ટી શૂઝની અંદર પણ તમને આજના દિવસે એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. આમાંથી કોઈ કાઉન્ટર અત્યારે ગમી રહ્યું છે? ખાસ કરીને બાટા, મેટ્રો, આ બંનેમાં તો એક સારા બ્રેકઆઉટ પણ આપણે આજે જોવા મળ્યા છે. લાગે છે અહીંયા તેજી કદાચ આગળ વધતી જોવા મળે, કારણ બાટાનું સ્ટ્રક્ચર ઘણું મજબૂત થઈ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી. ઓવરઓલ મને બાટા સારું દેખાઈ રહ્યું છે અત્યારે. હાલાકી ઉપરમાં એને અરાઉન્ડ 1265 ની આસપાસ ને રેઝિસ્ટન્સ છે. એ બધા અગર ક્રોસ કરે છે ત્યાર પછી આપણને મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી શકશે. આજનો અગર વોલ્યુમ પણ જોઈએ તો એ ઓલમોસ્ટ એ પણ અત્યારે 6 મંથ્સ ટુ 8 મંથ્સના હાઈ પર થઈ ગયું છે. એને અત્યારે રેઝિસ્ટન્સમાં એને 200 ડીએમએ નો રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 1255 થી 1278 ના વચમાં. તો એ બધા લેવલ્સ ક્રોસ કરવાની જરૂરિયાત છે. ત્યાર પછી આપણને અપસાઇડ મુવમેન્ટમાં 1350 થી 1400 ના લેવલ્સ પણ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકશે. તો કન્ડિશનલ બાય રહેશે. 1265 1275 ને બધા બ્રેક કરે છે ત્યાર પછી જેમાં બાય કરવાનું રહેશે. સ્ટોપ લોસ આપણે નીચેમાં પછી 1180 ના આસપાસનો સ્ટોપ લોસ મૂકી શકીએ ને ઉપરમાં ટાર્ગેટ્સમાં આપણને 1400 સુધીના જોવા મળી શકશે. મેટ્રો બ્રાન્ડ પણ અગર જોઈએ તો જો આજે ઓલમોસ્ટ આપણને આજે 5% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી જાય. પણ એમાં આપણે જોઈએ તો વોલ્યુમ્સ આટલો થતી નથી ને એને પણ ઉપરમાં અરાઉન્ડ જોઈએ તો 1250 થી 1280 ના વચમાં રેઝિસ્ટન્સ છે. એ બધા ક્રોસ કરવા એમાં પણ જરૂરિયાત છે. અગર ક્રોસ કરે છે ત્યાર પછી આપણને અરાઉન્ડ 1350 થી 1380 ના લેવલ જોવા મળી શકશે. નહીં તો મને લાગે છે અહીંયાથી થોડું સાઇડવેઝ મુવમેન્ટ કરીને આપણને એમાં થોડું પ્રોફિટ બુકિંગ આવી શકશે. તો અત્યારે મેટ્રો બ્રાન્ડમાં પણ થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે. 1260 ને બધા ક્રોસ કરે ત્યાર પછી જ બાય કરવાનું રહેશે. એટલે જો ખાસ કરીને અહીંયાથી તમને મેટ્રો બ્રાન્ડ હોય કે બાટા હોય, બંનેમાં થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલો, એ જ એક સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. આ થોડા રેઝિસ્ટન્સ અત્યારે પાર કરે ત્યારબાદ આ બંને સ્ટોકની અંદર આપણે ખરીદદારી કરીશું. બાટાની અંદર 1265 ને પારની એક ખરીદદારી કરવાની છે અને મેટ્રો બ્રાન્ડ્સમાં પણ એક આપણને 1260ના એક લેવલ પાર થાય ત્યારબાદ ખરીદદારી કરવાની છે. એટલે એના પર એક ફોકસ રાખતા રહેજો. પરંતુ આજે જુઓ, જ્યાં ઘડી તમને ઘટાડો આવતો જોવા મળ્યો એમાં એક કાઉન્ટર ખાસ કરીને યુપીએલનું હતું. આજના દિવસે આ કાઉન્ટરે ઓલમોસ્ટ 2-3% ઘટાડો દર્શાવ્યો છે. અહીંયા 740 પાસેથી સતત એક રિજેક્શન મળ્યા બાદ કાઉન્ટરની અંદર આજે આપણને ઘટાડો આવતો દેખાયો છે. વિરલજી, લાગે છે અહીંયા જે પ્રકારનો ઘટાડો છે હજી થોડું ઘણું 680 સુધીનો એક ફોલ આપણને જોવા મળી શકે? ઓવરઓલ કાઉન્ટર અત્યારે જોઈએ તો થોડું વીક દેખાઈ રહ્યો છે. ઉપરમાં ડબલ ટોપ જેવું પેટર્ન ફોર્મેશન થયું હતું 740 ના આસપાસ ને અત્યારે જોઈએ તો એના જોઈએ 52 વીક હાઈ પણ હતું ને જે હિસાબે ત્યાંથી આપણે થોડું સાઇડવેઝ મૂવમેન્ટ કરીને સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે. મને લાગે છે હજી થોડું કન્ટિન્યુ કરી શકે છે. નીચેમાં આપણને 650 થી 600 ના વચમાં ફરીથી આવે એવું દેખાઈ રહ્યું છે. તો અત્યારે મારા હિસાબે થોડું વેઇટ કરવાનું રહેશે. નીચેના લેવલ્સના આસપાસ હવે ત્યાર પછી જ એમાં બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક સારું છે પણ અત્યારે મને લાગે છે થોડું વીકનેસ દેખાઈ રહી છે. લોંગ ટર્મ માટે સ્ટોક સારો, પરંતુ એક વીકનેસ અત્યારે જોવા મળી રહી છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. યુપીએલને લઈને એક આમદ બનતો દેખાઈ રહ્યો છે.
માફ કરશો, પરંતુ જો આજના દિવસે આપણને અન્ય સ્ટોક જોઈએ તો એક સોના કોમસ્ટારનો સ્ટોક છે કે જ્યાં આગળ આજના દિવસે આપણને ઘટાડો આગળ વધતો દેખાયો. હવે આ કાઉન્ટર છેલ્લા ઘણા દિવસથી એક બહુ જ નાની રેન્જની અંદર કારોબાર કરી રહ્યું છે અને આજે પણ જુઓ ઓલમોસ્ટ 440ની નીચે બંધ થયો છે. લાગે છે અહીંયા જે પ્રકારનું બિલ્ટઅપ છે કદાચ આ સ્ટોક આપણને હજી વધારે ઘટતો જોવા મળી શકે, કારણ કે અહીંયા જુઓ તમને 435 430 છે કે એવી રેન્જ છે કે જ્યાં આગળ બહુ મલ્ટિપલ સપોર્ટ આપણને અગાઉ પણ દેખાયા છે. ઓવરઓલ કાઉન્ટર અત્યારે પણ થોડું વીક છે. હાલાકી એને અરાઉન્ડ 430 ના આસપાસ સપોર્ટ છે, જો કે સ્ટ્રોંગ છે. અત્યાર સુધી બ્રેક નથી કર્યું લાસ્ટ 3-4 મંથ્સમાં. અગર એ બધા બ્રેક કરે છે તો કરેક્શન્સમાં પછી આપણને 400 થી 380 ના લેવલ્સ પણ જોવા મળી શકશે. ઉપરની બાજુ પણ આગળ જોઈએ તો એનો 50 DMS છે એ સપોર્ટ્સ રેઝિસ્ટન્સ તરીકે પ્લે કરી રહ્યો છે અને ત્યાં એવરી ટાઈમ ત્યાં ટેસ્ટ કરીને ત્યાંથી આપણે કરેક્શન જોયું છે. એટલે ઉપરની બાજુમાં 460 ને બધા ક્રોસ કરીને એના ઉપર ક્લોઝિંગ આપે છે, એ મહત્વનું રહેશે. ત્યાર પછી જ આપણને એમાં અપસેટ મુવમેન્ટ જોવા મળી શકશે. નહીં તો મને લાગે છે અહીંયાથી કરેક્શન હજી આ કન્ટિન્યુ કરી શકે છે. તો મારે ਇਸ વગર બાય કરવો હોય તો 460 ને બધા લેવલ્સ ક્રોસ કરે ત્યાર પછી જ એમાં કરવાનું રહેશે. ત્યાં સુધી મારે ਇਸ થોડું અવોઇડ કરીને ચાલો, એ બેટર ઓપ્શન છે. અવોઇડ કરીને ચાલો, અહીંયા એક બેટર ઓપ્શન છે ખાસ કરીને સોના કોમ્સની અંદર, એટલે એના પર એક નજર રાખજો. અને છેલ્લે વિરલજી એક ડીમાર્ટનું કાઉન્ટર ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ અહીંયા આપણને છેલ્લા ઘણા સમયથી 4500ની ઉપર નોટું નીકળતું, એની ઉપર નીકળ્યા બાદ એક 4800ના આપણને રેઝિસ્ટન્સ બનતા દેખાય એવું હતું. છેલ્લા ઘણા દિવસોથી ઓલમોસ્ટ એકાદ અઠવાડિયાથી વધારે અહીંયા કન્સોલિડેશન થયું. ત્યારબાદ આજે 4800ની ઉપરનું પણ બ્રેકઆઉટ આવ્યું, પરંતુ 4800ની નીચે હજી કાઉન્ટર બંધ થયો નથી. એટલે પોઝિટિવિટી તો છે, પરંતુ ઉપલા સ્તરેથી આજે જે પ્રકારે દબાણ છે, તમને લાગે છે હજી આમાં એક ટ્રેન્ડ પોઝિટિવ રહી શકે આવનારા સમયમાં, કારણ કે આજે એક વોલ્યુમ સાથેનું બ્રેકઆઉટ હતું. ઓવરઓલ કાઉન્ટર મને સારું દેખાડ્યો છે. અત્યારે આગળ જોઈએ તો ઓલમોસ્ટ એના 10 to 11 મંથ્સના હાઈ પર ટ્રેડ કર્યો છે. હાલાકી આજે એમાં પણ આપણે ગેપો પણ જોયું તો પછી કરેક્શન આવ્યું છે, પણ નીચેની બાજુમાં જ્યાં સુધી 4600 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી કાઉન્ટર સારું દેખાડ્યો છે. એટલે અહીંયાથી ડીપ્સ પણ આવે છે અરાઉન્ડ ફરીથી 4800 4750 એ બધા લેવલ્સ પર મારા હિસાબે ઓપોર્ચ્યુનિટી રહેશે બાય કરવા માટે. સ્ટોપ લોસ નજીકનું જ થઈ જશે, ઓલમોસ્ટ અરાઉન્ડ 4600નું. તો ઉપરની બાજુમાં ફરીથી અગર 4950 બધા લેવલ્સ ક્રોસ કરે છે તો ઉપરમાં આપણને 5100 થી 5200 ના લેવલ્સ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ મને કાઉન્ટર હજી પણ સ્ટ્રોંગ દેખાડ્યો છે, એટલે એવરી ડિપ્સ બાય કરીને ચાલી શકે છે. દરેક ઘટાડે અહીંયાથી ખરીદારી કરીને ચાલી શકો છો આ કાઉન્ટરની અંદર, એટલે એના પર એક ફોકસ તમે અહીંયાથી રાખતા રહેજો. પરંતુ એ સાથે જ વિરલજી આપની રજા લેવાનો સમય, જે પણ કોઈ સ્ટોક અંગે ચર્ચા કરી એ અંગેના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સૌ ડિસ્કસ કરે પર્સનલ હોલ્ડિંગ કે એના પણ નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી આભાર વિરલજી, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને આવતીકાલની રણનીતિ પર ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે. તો આજના દિવસે બજાર આપણને ઉપરા સ્તરેથી ઘટતું દેખાયું છે, એટલે અહીંયાથી કદાચ થોડો ઘણો ઘટાડો આવતીકાલના દિવસે વધી શકે એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખજો. અત્યારે મારો તો રજા લેવાનો સમય થયો છે, પરંતુ CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે, તો મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.